સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય. દિવ્ય દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુહરિ સ્વામીજી, સૌ સહજાનંદ ફ્લેટમાં રહેતા વડીલો, યુવકો અને આત્મીય મુક્ત સમાજ, આપ સૌના ચરણોમાં અંતરના જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ અદ્ભુત સંગીત મંડળ દ્વારા આપણને એ ભક્તિ રસમાં આપણને સૌને તરબોળ કર્યા. શા માટે આપણે સૌએ આવી સભામાં આવવું જોઈએ? શા માટે જીવનમાં પ્રથમ સ્થાન ભગવાનને સંતનું હોવું જોઈએ? મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. મહાભારતના યુદ્ધનો સમય સાંજનો પૂરો થયો, વિરામનો સમય થયો. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તમે રથ પરથી પહેલા ઉતરી જાઓ. એટલે અર્જુન કે પ્રભુ તમે દર વખતે ઉતરો છો પહેલાં અને પછી હું ઉતરું છું, તમે આજે મને પહેલાં કેમ ઉતારવાનું કહો છો? તો કે આજે તમે ઉતરી જાઓ. એટલે અર્જુન ઉતરી જાય છે. બંને જણા ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને થોડાક દૂર જાય છે અને આખો રથ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે અર્જુન કહે કે ભગવાન આ લીલામાં મને ખબર ના પડી, આપણો રથ બળી ગયો. શું કારણ હતું રથ બળવાનું? અને દરરોજ તમે પહેલા ઉતરો એ જગ્યાએ આજે મને તમે પહેલો ઉતાર્યો. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે પાર્થ, તારું અને કર્ણનું જે ઘડે યુદ્ધ ચાલતું હતું તે વખતે કર્ણએ યજ્ઞાસ્ત્ર નામનું બાણ છોડેલું. અત્યારે આપણે બધા બહુ બાણો છોડતા હશે નહીં? પેલી કહેવત કોમમાં બીડી હરગાવી દે કાકા, તે બધાને પૂછ્યું પેટી છે માચીસ? પેલો કે ના મારી પાસે નહીં. બીજાને પૂછ્યું હતા કે તમારી પાસે? કે ના મારી પાસે નહીં. પછી એક હશે નખરાળો છોકરો, તો કે પેલા કાકા બેઠા છે ને એમની જીભ પર જઈને મૂકો કે બીડી એમની જાતે હરકશે. તો પેલા એમની જાતે કે તો બીડી હરકે? તો કે એમની જીભે ભલભલાના ઘર બાર્યા છે, તો તમારી બીડી નહીં હરકે? આપણો સ્વભાવ એવો હોય, આપણી જીભ એવી હોય, એ અગ્નિઅસ્ત્ર બાણની જેમ બધાને બાળી જ દે. એ યોગીજી મહારાજનું શ્લોક વાણી અમૃતથી ભરી મધુસમી એ કોઈક પરોક્ષના ભગતે બનાવીએ, સત્સંગે નહીં બનાવી. આ શ્લોક એ બાપાની વાણી કેવી પ્રેમાળ હતી. આ સભામાં એટલે આવવાનું આપણે. એટલે યજ્ઞાસ્ત્ર નામનું બાણ છોડ્યું કર્ણએ. એ બાણનો પ્રતાપ અને પ્રભાવ એવો હતો
કે તું ને તારો રથ બેવ બળીને ભસ્મીભૂત થઈ જાય, બેમાંથી એકે ના બચત. અત્યારે નહીં મિસાઇલ્સો બધા છોડતા, ટીવીમાં બતાવતા યુક્રેન પાસે કેટલો પાવર છે, રશિયા પાસે કેટલો પાવર છે, ઇઝરાયલ પાસે કેટલો પાવર છે, કેટલી મિસાઇલ્સ છે, કેવી મિસાઇલ છે, કેટલા ટનની મિસાઇલ છે, કેટલા દૂર સુધી જઈ શકે એમ છે. હા, એમ તે ઘડીએ તીરનો પણ પાવર હતો, પણ કે મેં તારો રથનો સારથી હતો ને, એટલે પ્રતાપને પ્રભાવ એ રથ સુધી પહોંચવા ના દીધો. મેં યોગ કળા ધારણ કરી, અને જેવી મેં રથનો ત્યાગ કર્યો, યોગ કળા સંકેલ લીધી, એટલે એ તીરનો પ્રભાવ એની પર લાગ્યો અને તરત એ બળીને ભસ્મીભૂત થઈ ગયા. વિચારને પામી અર્જુનના જીવનમાં કૃષ્ણ ના હોત તો મહાભારતનું યુદ્ધ એક જ દિવસમાં પૂરું થઈ જાત. એકે દિવસ ને અડધો જ દિવસ. હા, ભીષ્મ પિતાનો ખાલી ટંકાર વાગે ને તો કેટલા દૂર જતા રહે અર્જુન. બાપ દાદાના બાપ દાદા. હા, આપણે તો ગયડીઓની કિંમત નહીં અત્યારે. હા, એક જણ ઇન્ટરવ્યુ લેવા ગયો, હસબન્ડ વાઈફ મેરેજ પહેલા ઇન્ટરવ્યુ લે ને, સોનીલે લીધું હતું ઇન્ટરવ્યુ. પૂછ્યું તમારે કે ડસ્ટબિન છે, એટલે પેલા કયું કચરા પેટી હોય ત્યાં દરેકના ઘેર એમ, તો કે હું એ ડસ્ટબિનની વાત નહીં કરતો, કે તારા મધર ફાધરે ડસ્ટબિન છે એ છે, જો હોય તો માતા જો લગ્ન જ નહીં કરવા. અત્યારે પશ્ચિમના દેશો આપણું અનુકરણ કરતા થઈ ગયા, અને આપણે પશ્ચિમના દેશનું અનુકરણ કરતા થઈ ગયા. સુધીરભાઈ કેનેડા કે ફોરેનમાં કોઈ પણ જગ્યાએ બધા જાય ને તો બધાએ જોબ કરવી પડે. સિનિયર સિટીઝન થયા પછી કંઈક તે હોય પાછા હોદ નવરો ઘેર બેઠો શું કરવાનો છે, તે જોબ કરો, અને એક કમાઈને ચાર ખાય તો અહીં નહીં રહેવું, જવું જ કઈ કે ફોરેન. બધાને એમ કે તે ડોલર મૂકી જ રાખે ઝાડ પર, આવી રીતે પોનની જેમ તોડ લેવાના બધાએ. દૂરથી ડુંગર રડિયામના પેલા ઝાંઝવાના જળ જેવું સુખ છે. રનમાં જાઓ ને તમે, રનમાં ગયા જ કોઈ દાડ? એક દિવસ જઈએ આપણે કચ્છના રન જોવા, કે મેં નહીં જોયું. આમ ઉનાળાનો સમય હોય ને તો એવું લાગે પાણી અહીંયા જ છે, તઈ જાય તઈ ના મળે આગળ જાય, આગળ ના મળે આગળ જાય. ઝાંઝવાના જળ હોય ખાલી, તમને ભ્રમિત કરે. સુખ એવું છે. યોગીજી મહારાજની બોધ કથામાં કથા આવે છે કે બે ભાઈઓ હતા. એક ભાઈ બહુ આવી રીતે સભામાં જાય, સંતોની સેવા કરે, મંદિરે અર્ચન કરે, બધું આખો દિવસ સંતોની સેવામાં હોય, સત્સંગની સેવામાં હોય. અને એક ભાઈ એની સાથે વેપાર કર્યા કરે, એના મનમાં એવું થાય કે મારો ભાઈ ખોટો સમય બગાડ, સંતોન પાછળ રહે છે, એના કરતો મારી જેમ તીર્થયાત્રા કરતો હોય તો એનું વધારે પુણ્ય મળે. ચારધામની યાત્રા નહીં કરવા જતા બધા, હે બદ્રીનાથ, કેદારનાથ. રાજેશભાઈ ગયા છો યાત્રા કરવા? નહીં ગયા. યાત્રા શું કામ કરવા જાય બધા? કે ભગવાનના દર્શન કરી અને મારા હૈયાને વિશે સુખ શાંતિ ને આનંદ પ્રગટ થાય. પેલો ભાઈ કે હું તીર્થયાત્રા જાઉં છું, કે તું સંતોષ જોડ ફર્યા કરે છે, કારણ કે તું તીર્થયાત્રા ચાલ મારી જોડ. કેમ? તો કે મારી પાસે તો ટાઈમ નહીં અત્યારે આવવાનો, પણ કે મારી આ તુંબડી છે ને એને લઈ જા, કે તું પાણી ભરવાની પહેલાં તુંબડી આવતી હતી, પછી પેલી બતક આવી માટલાની, ને દાદા? હવે તો મિલ્ટનના જગ આવી ગયા અને ઠંડુ જ પાણી રહેવા. સમય બદલાય એમ બધું બદલાય છે. આપણે બદલાવાના છે, નહીં બદલાતા ઉંમર થાય એમ.
जब तक रहेगी जिंदगी फुर्सत न मेल की काम से एक वक्त ऐसा निकालो मोहब्बत कर लो घनश्याम से। आ नहीं करिए तो फरवाम ने फरवाम પછી આપણે ફરી જઈશું, ખબર નહીં પડે। તે પેલો કે મારી તુંબડીને લઈ જાઓ તમે કે સારું। એટલે તુંબડીને લઈ ગયા જોડે જઈ દર્શન કરવા જાય તો જે પૂજારી હોય એને થોડી લાગવગ લગાવે કે તુંબડીને ઠેક ઠાકોરજીના ચરણાવી દૂધી લઈ જાઓ, પ્રસાદીની કરી આપો। બધી જગ્યાએ જાય, ગંગામાં નયા તો એક ડૂબકી નાખે, તુંબડી 5 ડૂબકી કરાવડાવે। પછી ઘેર આવ્યા એટલે ગોમત પહેલાં ખબર તીર્થયાત્રા કરવા જાય ને તો સામાયું કરે, બધા વરાવા જાય ગોમ સુધી, અને આવે ને તો લેવા માટે આવે, વધામણા કરવા માટે કે તીર્થયાત્રા કરીને આવ્યા છે। અત્યારે તો બાજુનું ઘરવાળો હોય કંઈ જતો હોય તો પૂછે હોય ના કોઈ કઈ જાય છે, ધામમાં ગયા તો ખબર ના પડે, હોંચ્યા હતા ખબર પડે, એવું થયું। એટલે ભાઈ હા, એકલા રહેવાની ટેવ પડી ગયેલી ને, સિટીમાં પાણીપુરી મળે તો સારું, અને ઘેર રોટલો દાળ ભાત શાક મળે તો કે ના નહીં ખાવું, સિટીમાં છે તો મેરેજ કરીએ। બધાની મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ, બધાને કે સિટીમાં સુખ છે, પણ ગરમીમાં ખબર પડે કેટલું સુખ છે, ના એસી હોય ને ઘેર। હા, બધાને ટૂંકમાં સુખી થવું છે ધરતી પર, એ પછી સબ્જેક્ટ છે। મુખ્ય વાત પૂરી કરી લઈએ, મહારાજ યાદ કરાવીએ। એટલે ગામમાં આવ્યા એટલે પેલા ભાઈએ પછી તો જમવાનું ચાલ્યું ઘેરે ઘેર કે ભાઈ આ ભાઈ સરસ તીર્થયાત્રા કરીને આવ્યા છે તો આપણે બધાને જમાડો તો આપણને ફૂલ મળે। એટલે જમવાનું ચાલ્યું એટલે પેલા એના ભાઈએ કહ્યું મારી ઘેર બી જમવા આવો તમે। એટલે જમવા આવ્યા એટલે પછી પેલાએ કહ્યું કે જો હું તારી તુંબડીને એક જગ્યાએ હું દર્શન કરવા ગયો છું તો ઠાકોરજીના ચરણાવી સુધી હું દર્શન કરવા માટે એને લઈ ગયો છું। હું નહીં ગયો પણ એને લઈ ગયો છું। હું નયો છું ગંગામાં એક વખત, તો 3 વખત મને મેં નવડાવી છે, એટલી પ્રસાદીની કરીને લાવ્યો છે ક્યાં, તો કે કંઈ વાંધો નહીં। પછી જમવા બેહાડ્યા, દૂધ પાક પૂરીની રસોઈ બનાવી। પહેલાં તો પિઝા પાસ્તા નહોતા, મેગી નથી, એટલે દૂધ પાક પૂરી જ ચાલતી હતી પહેલાં તો। એટલે રસોઈ બનાવી, સરસ જમાડ્યા, અને પછી તુંબડીની મહીથી પાણી ભરેલું, પેલા ભાઈએ તુંબડીમાં પાણી ભરી દીધું અને તુંબડીનું પાણી પછી આપ્યું પીવા માટે જમ્યા પછી। અને આમ જ્યાં કરીને પાણી પીધું એટલે કડવું છે કરીને કોકરો કરી નાખ્યો, કઈથી લાવ્યો પાણી આવું? તો કે આ પાણી તું પ્રસાદીનું કરીને લાવે, તુંબડી એનું છે આ। તો કે આવું કડવું પાણી તારે મને આપવાનું? તો કે તુંબડીનું પાણી છે, મારે નહીં પીવું કે કઈ વાંધો નહીં। 2-4 મહિના ગયા પછી ફરી જમવા બોલાયા, ફરી પાછી દૂધ પાક પૂરીની રસોઈ કરી અને ફરી પાછું તુંબડીનું પાણી આપ્યું। એટલે તુંબડી જોઈને પેલા ના પડી, મારે પાણી નહીં પીવું ભાઈ, ના પીજ, મારે અઠવાડિયા સુધી કડવાશ મોણામાંથી ગઈ નહોતી। ત્યારે એમને કહ્યું કે અત્યારે કડવું નથી પાણી, તું પી કેમ, મારા પર વિશ્વાસ છે ને કે? તો કહા તો કે પીધું તો એકદમ મીઠું ધરાક જેવું પાણી। એટલે પેલા ભાઈએ કહ્યું કેવી રીતે બન્યું આ? તો કે આ તમે દર્શન કરવા તો તુંબડીને લઈ ગયા, પણ તુંબડીની અંદર રહેલો કડવો ગર્ભ એ તમે કાઢ્યો। તમે દર્શન કરવા ગયા પણ તમારા હૈયાની અંદર રહેલા હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ એ તમે કાઢ્યા નથી। એ કાઢે કોણ? તો એ સંત સમાગમ કાઢે। અને મેં આ તુંબડીને સંત પાસે લઈ ગયો, સંતને વાત કરી કે આવી રીતે મારો ભાઈ જઈને આવ્યો। સંત કે કંઈ વાંધો નહીં, આપણે એની અંદરથી કડવો ગર્ભ કાઢી નાખો અને દરરોજ પાણી બદલવાનું, અંદર નાખીને દરરોજ પાણી બદલવાનું। તો 6 મહિનાના અંતે કડવાશ તુંબડીની અંદરથી ગતી। એમ દરરોજ સંત સમાગમ કરો, સત્સંગમાં આવો, તો ધીમે ધીમે તમારી હૃદયમાં રહેલો હઠમાન, ઈર્ષા
અને કામ ક્રોધ અને લોભની વરાળો ઓછી થઈ અને ભગવાનના સુખ શાંતિને આનંદ પ્રસ્થાપિત થશે. એટલા માટે આવી અઠવાડિક સભામાં આવવાનું. આ ખાલી ખાલી બેહીને આપણે ભજન લોકો ગાઈને જતા રહે એવું નહીં. ગામમાં ભજન ચાલતું હતું, મેં ગયો એટલે મેં કહ્યું મૂકું આ ભજન શું કરવાનું? તો કે કાયાના કલ્યાણ માટે. મેં કહું કાયાનું કલ્યાણ તો આવી રીતે ખીચડી કઢી અમિતભાઈ બનાવી સરસ, સ્નેહા ભાભી બનાવી, અમિતભાઈ તો નહીં બનાવી હોય. તો એ ખાઈએ એટલે પેટના કાયાનું કલ્યાણ પૂરું થઈ જાય. મને કે તમે પહેલી વખત બોલી આ વાત, મને તો ખબર જ નહીં. અમને કે મેં કહું ભજન એટલા માટે કરવું છે આત્માના કલ્યાણ માટે. આ શરીરમાં રહેલો આત્મા, એ આત્મા દરેકમાં છે. બકરીમાં છે, ગાયમાં છે, ભેંસમાં છે, સિંહમાં છે, પણ એવો જેવું સ્વરૂપ ધારણ કરે, જેવું શરીર ધારણ કરે એવો એ બળિયો થઈ જાય છે. એનો એ જીવ બકરીમાં આવે તો બે બે કરે, એનો એ જીવ સિંહમાં આવે તો તરાળ પાડે છે. એમ આપણે અક્ષર બ્રહ્મ છે ભગવાન સ્વામિનારાયણ, એ અક્ષર પુરુષોત્તમ શુદ્ધ સનાતન ઉપાસનામાં આપણને બેસવાનું મળ્યું. સ્વામી અને નારાયણ, રાધા અને કૃષ્ણ, શિવ અને શક્તિ, રામ અને સીતા, આ યુગલ ઉપાસનામાં આપણને બેસવાનું મળ્યું. સનાતન હિન્દુ સંસ્કૃતિનો આ યુગલ ઉપાસનાનો માર્ગ આપણને પકડવાનો મળ્યો. આપણા જેવા ભાગ્યશાળી કોણ? અને એમાંય ભગવાન સ્વામિને વરદાન આપ્યું. 4 વરદાન આપ્યા, 2 માગ્યા ને 2 આપ્યા. એક વીછીનું દુઃખ આવવાનું તો કરોડ વીછીનું દુઃખ મને આવો, પણ મારા હરિભગતને તમને મને તમારા જીવનમાં દુઃખ આવે તો ભગવાન સ્વામિનારાયણને પ્રગટ વિચરતું સ્વરૂપ એને કરોડ ઘણું દુઃખ થતું છે. એવું આપણને દુઃખ આવે તો આપણે ટેન્શનમાં ફરીએ, મારે એકલાને દુઃખ, ચાલો મેં જ ગુનો કર્યો સભમ જવું, મારે જ દુઃખ આવે. આપણે તે ઘડી ભગવાન સ્વામિનારાયણના વરદાનનો વિચાર કરતા બીજું વરદાન માગ્યું, મારા હરિભગતને અન્ન દાંતને વેર નહીં થાય. 7 દુકાળ પડશે તોય અન્ન દાંતને વેર નહીં થાય. વિચારો તમે. અને 2 વરદાન બીજા એમને સામેથી આલ્યા કે અંત અવસ્થાએ મારા જનને દર્શન દેનું તેડી જઈશ. હજારો દાખલા છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ વખતમાં સામળ બેચરની પૂર આપણા વડોદરામાં જ છે. એમાં એક બેન, વૈષ્ણવ બેન, પોતાનો ઘરનો પગ્યો સાફ કરે, કચરો વારે હવારમાં. તે આપણા બ્રહ્માનંદ સ્વામીને સંતો નીકળતા હતા, રે સકપંતો હરિવરનું સાચું કીર્તન ગાતા ગાતા. અત્યારે તો પ્રભાતિયા કોણ ગાય છે જ ખબર નહીં. છોકરું રડે તો ટીવી ચાલુ કરીએ પણ હું પોગો, પછી પોગો જેવો જ થાય ને. પછી કે બહુ મસ્તી કરતા, મસ્તી જ કરે, શું કરે? નોનપણમાં પોગો જ બતાય કર્યો તો. એ કોક શિવાજી થઈ શકે. જીજીબાઈએ જે હાલરડા ગાયા સુરવીરતાના, કેટલાક ખોળીઓ તોડી નાખ્યો. એ સંસ્કાર આપણા જતા ના રહે. આપણા દીકરાઓ આપણા જ રહે. આપણે બધું કહીએ જ ખરું, ભલે ભૂલો બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, પણ એ સંસ્કાર જીવન કેવી રીતે રહેશે? તો આવા સંત સમાગમમાં આવશો, આવી સભા ભરશો, આવા કોઈક સંતની દ્રષ્ટિમાં આવીશું આપણે, તો એ કૃપા કરશે, આપણા ઘરની મેં સંસ્કાર ટકી રહેશે. બાકી બહુ અઘરું છે. હા, બહુ અઘરું છે. અત્યારના કળિયુગની મય ભાઈની જનરેશન. મૂળ વાત પર આવી જાઉં 2 જ મિનિટ. તમને બધાને ખૂબ ધન્યવાદ. અમિતભાઈએ આ સભાનું બીરું ઝડપ્યું, અહીંયા સભા ગોઠવી, બધાને પ્રસાદ જમાડ્યો, અને આપ સૌ સભામાં બેઠા છો. તો એ ભગવાન સ્વામીએ વરદાન આપ્યું છે કે અંત અવસ્થાએ મારા જનને દર્શન દેનું તેડી જઈશ. આપણે બધા સભામાં બેઠા છે, અંત અવસ્થાએ ભગવાન સ્વામિનારાયણ જ આપણને તેડવામાં આવવાના છે. હા, એનું વિરુદ્ધ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ બેઠા હતા, વાત કરી કે મારા દર્શન કરે એનું કલ્યાણ.
પછી સંતોએ કહ્યું પ્રભુ તમારા કેટલા દર્શન કરશે? તો કે મારા સંતોના દર્શન કરે એનું કલ્યાણ. તો કે આપણા સંતોના દર્શન કેટલા કરશે? તો કે તમારા આપણા હરિભક્તોના દર્શન કરે એનું કલ્યાણ. આપણા હરિભગતના કંઈ ઘોડાનું પાણી પીવે ને એનું કલ્યાણ. કલ્યાણ કેટલું સસ્તું કરી નાખ્યું ભગવાને. પણ આપણે સભા ભરીએ છીએ શાની માટે? કલ્યાણ માટે નહીં. છતીદેહ અક્ષરધામના સુખ શાંતિને આનંદ પ્રાપ્ત કરવા માટે, નિશ્ચિંતતા નિર્ભયતાને શુભ વિચારમાં જવા માટે. ગમે તેવી હોળી પ્રગટે પણ દિવાળીનું સુખ માનવા માટે. કુરુક્ષેત્ર છે, જીવન એટલે કુરુક્ષેત્ર જ છે. હા, ક્યારે કોનું બગડે ખબર જ ના પડે. હા, આપણે બધા ભાગ્યશાળી છીએ. અને ભગવાન સ્વામિનારાયણ ચોથું વરદાન આપ્યું કે એવા કીર્તિ કાંચન કામિનીમાં રસ રાગની હોય એવા પવિત્ર પુરુષ થકી હું ધરતી પર અખંડિત રહીશ. આજે વારસો પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી દ્વારા અખંડ વહી રહ્યો છે. એના હજારો દાખલા છે, એક બે નહીં, હજારો દાખલા છે. હમણાં જ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ ઘરે આપણે શોભાયાત્રા કાઢી ત્યારે પધાર્યા હતા. બરાબર, મેહુલભાઈજી એક ભાઈને લઈને આવેલા. કેનેડાના વિઝા નહોતા મળ્યા, એમને રિફ્યુઝ થયા હતા. એટલે પ્રેમ સ્વામી પ્રાર્થના કરી, સ્વામી કેનેડાના વિઝા રિફ્યુઝ થયા છે આ ભાઈના, સ્ટુડન્ટ વિઝા પર જતા હતા. પ્રેમ સ્વામી કે ચિંતા ના કરશો, કદાચ અધિકારી ઘેર એમના મિસિસ જો ઝઘડો થયો હોય એટલે કદાચ એનું માઇન્ડ અપસેટ હોય એટલે આપણને વિઝા રિફ્યુઝ આપણા કર્યા હોય. પણ હવે ટ્રાય કરજો, મહારાજ ભરશે અને વિઝા મળશે. ફરી ઊભા રહ્યા, ફરી વિઝા મળી ગયા. તો પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ કદાચ વિઝા ના મળ્યા હોત, કયા પછી બી વિઝા ના મળ્યા હોત તો ભગવાન મટી જાત. એની અંદર ભગવાન રહેલા છે એ મટી જાત. કેમ? 2 જ મિનિટ વાત કરું, પૂરું કરીએ પછી. સ્વામીશ્રી કે 2 કરોડ ને 22 લાખ સંતો છે ભારતની ધરતી પર. 2 કરોડ ને 22 લાખ. આ તો કેટલા વર્ષ પહેલા સ્વામીજી બોલેલા છે. ગિરનારની તળેટીની, હિમાલયની તળેટીમાં એટલા બધા સંતો છે, એવા સિદ્ધ સંતો છે, સામાન્ય સંતો નહીં. સ્વામીશ્રી કે મારા ગુરુ મહેશ્વરાનંદ સ્વામી ચાણોદ, એમનો આશ્રમ, મહેશ્વરાનંદ સ્વામી એમનું નામ, એટલા સિદ્ધ હતા. પાણી ઉપર નબદા પર ચાલતા મેં જોયેલા. કેમ? નબદાના પાણીમાં ચાલતા અમે જોયેલા. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, 5નું આપણું શરીર બન્યું છે. એની પર તમે વિજય મેળવો એટલે તમે ધરતી પર ગમે ત્યાં જઈ શકો, જોઈ શકો, ઉડી શકો. પાણી તમને ટચ ના કરી શકે, અગ્નિ તમને બાળી ના શકે. પણ એ મહેશ્વરાનંદ સ્વામી એક દિવસ જમવા બેઠેલા, અમે બધા સ્નાન કરવા ગયા, બધા ભાઈબંધો. હું કે ગીતાનો બહુ, મને ગીતા બહુ ગમે. કેમ? શ્રી કૃષ્ણ શરણમમાં અમારો મંત્ર હતો કે અમે દર વેકેશનમાં ચાણોદ જઈએ મહારાજની પાસે. અમે બધા મિત્રો ત્યાં રહીએ, આખું વેકેશન ત્યાં એમની સાથે બેસીએ, બધી વાતો સાંભળીએ. આપણે તો વેકેશનમાં કઈ જઈએ સાહેબ? મનાલી ચાલો કે હેડો, ગરમી બહુ છે, ઠંડીમાં જઈએ. પણ ઠંડીમાં જઈને ગરમી થઈ જાય તો એ પછી પ્રસંગો, પછી કહીશું. જમવા કે એ સ્વામી બેસી ગયેલા, મહેશ્વરાનંદ સ્વામી, અને અમે લોકો સ્નાન કરીને આવ્યા. કે મારો એક ભાઈબંધ થોડોક ઉતાવળ્યો, એ જમવા બેઠા હતા, એ વાડકી, દાળ ભરેલી વાડકીમાં પગ વાગ્યો, તે આખી વાડકી દોડાઈ ગઈ. કે પેલા મહેશ્વરાનંદ સ્વામી જમવા બેઠેલા એમની જ વાડકી દોરાઈ ગઈ. તે એમને એટલો બધો ક્રોધ આવ્યો, તે વાડકી ઉચકીને સીધી મારી મારા ભાઈબંધને. કે અહીંયા આગળ માથામાં વાગી, પછી તેથી કે હું ચોણોટ લઈ ગયો
આશ્રમમાંથી. પછી કોઈક ડૉક્ટરને મળ્યા, 2 ટાંકા લેવડાયા, પાછા લાયા. એટલે મહેશ્વરાનંદ સ્વામીજી બહુ ક્ષોભને પામી ગયેલા. ભૂલ તો થઈ હતી એમનાથી. એટલે સ્વામીજી કે તમે ચિંતા ના કરશો, અમે દર સાલ તમારી પાસે જ આવવાના છે, તમારા આશ્રમમાં જ રહેવાના છે, તમારી જ વાણી સાંભળવાના છે, તમારી જ સેવા કરવાના છે, તમે ચિંતા કરશો નહીં. પછી સ્વામીજીને લઈને મહેશ્વરાનંદ સ્વામી એક રૂમમાં ગયા અને રૂમમાં જઈને મહેશ્વરાનંદ સ્વામીએ કહ્યું કે મારી ભૂલ થઈ છે. તો કે એની ચિંતા ના કરશો તમે મહારાજ, તમે જે કંઈ ચરિત્ર કર્યું છે એમાં અમને કોઈને અભાવ આવ્યો નથી. તમે કંઈ રૂડું અમારું થવાનું છે એટલા માટે જ આ ભગવાને પ્રસંગ ઊભો કર્યો છે એવું અમે દિલથી માનીએ છીએ. તો કે તારી વાત બરાબર છે, પણ મારાથી ભૂલ થઈ છે, મારો આત્મા કબૂલતો નથી. એનું કારણ એક જ છે, હું કારનો ચિંતા કરતો હતો કે તમે લોકો જતા તો નહીં રહો ને, પણ તમે પાછા આવ્યા છો એટલે મને તને એક વસ્તુ કહેવાનું મન થાય છે. તો કે શું? તો કે મેં પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ આ 5 ઉપર મેં વિજય મેળવ્યો છે, પણ હજુ એનાથી ઉપર 3 સ્ટેપ છે. કામ, ક્રોધ અને માન. આ 3 વસ્તુ પર મેં વિજય મેળવ્યો નથી. એટલે પેલા ભાઈથી જરી ભૂલ થઈ એટલે તરત જ મારા અંદર રહેલો ક્રોધ પ્રગટ થઈ ગયો, મારો ઈગો હટ થઈ ગયો અને મેં એની પર પ્રહાર કરી નાખ્યો. મારી ભૂલ થઈ ગઈ છે. તો સ્વામીજી એમને પ્રાર્થના કરી કે તમે ચિંતા ના કરશો સ્વામીજી, ભલે તમારાથી ભૂલ થઈ છે પણ અમને તમારો અભાવ ના આવે એટલા માટે અમને આશીર્વાદ આપજો. અમે દર સાલ તમારા આશ્રમમાં આવીને તમારી સેવા તો કરીશું જ, કારણ કે અમારે ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ભગવાન શ્રી કૃષ્ણએ એ ભગવદ્ ગીતા જે આપી છે એ ગીતાની અંદર લખ્યું છે કે એવા સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણ શું હોય. ત્યારે પેલા મહારાજે કહ્યું કે તું શું કહેવા માંગે છે હું સમજી ગયો છું, તું ચિંતા કરીશ. એ સ્થિત પ્રજ્ઞ પુરુષ હું નથી, પણ હું તને આશીર્વાદ આપું છું કે તને એવા ગુરુ મળશે જેની 24 કલાકની હરેક સેકન્ડ ભગવાનમય હશે, અને એનું સેવન કરી અને 24 કલાકની હરેક સેકન્ડ તું પણ ભગવાનમય બનાવીશ, જે અમારા આશીર્વાદ છે. અને એ સ્વામીજી આનંદની ધરતી પર બિરાજમાન હતા. સ્વામિનારાયણ સંપ્રદાયથી જ વિરોધ હતા. એ સ્વામીજી કે રેવનદાસની ખડકીમાં 200 ઘર પટેલોના, અમે 3 ઘર જઈએ જ નહીં, અમે ડૉક્ટર સ્વામી બધા અમે જોડે કે બનતા. મહંત સ્વામીના પૂર્વાશ્રમના ઘરે, એમના ઘરે જ રહેતા સ્વામીજી. સ્વામી કે અમે જઈએ નહીં, અન્ય કોન્ય સ્વામિનારાયણ જે બધી વાતો ચાલુ કરીએ સ્વામી કે અમે માનીએ જ નહીં સ્વામિનારાયણમાં. પણ એ મણિકાકાના ઘરે સ્વામીજી યોગીજી મહારાજ પધરામણી કરવાના હતા અને મણિકાકાને યોગીજી મહારાજે કહ્યું કે પેલા તમારા ઘરે જે સેવક છે પછી સ્વામીજી કહ્યું, પણ મણિકાકાએ કહ્યું કે મારા ઘરે યોગીજી મહારાજ આવવાના છે તો તું થોડીક સેવા કરવા માટે આવજે ને. બધી આરતીને બધું આવું કેવું સુશોભન કર્યું છે એવી આરતીને બધું સુશોભન કરવા માટે આવજે. સ્વામીજી કે સારું. સ્વામીજી ગયા, બધું ગોઠવી આપ્યું, પણ સ્વામીજી તો એ રૂમ પર ઉપર રોકાયાની નીચે જતા રહ્યા. આવી તમે ફ્લેટમાં નીચે જતા રહીએ ને એવી રીતે યોગીજી મહારાજ આવ્યા ઉપર મણિકાકાના ઘરે. અડધો કલાક સુધી યોગીજી મહારાજ નીચે ના ઉતર્યા. એટલે સ્વામીજીને થોડી કુતૂહલતા થઈ કે સાલું ઉપર યોગીજી મહારાજ કરે છે શું અડધો કલાકથી. એટલે ધીમે રહીને દાદર ચડીને આમ જોવા ગયા અને જ્યાં આમ કરીને ડોકું કાઢ્યું તો યોગીજી મહારાજ કે આવો ગુરુ આવો. એટલે યોગીજી મહારાજે બોલાય એટલે તો પછી જવું જ પડે. એટલે એક માન સન્માન માટે, સંતોના મર્યાદા માન જાળવવા માટે બી સનાતન હિન્દુ સંસ્કૃતિના સેવક હતા ને. તો
એટલે પહોંચ્યા દર્શન કરવા. અને જેવા દર્શન કરવા યોગીજી મહારાજ પાસે આવ્યા એટલે યોગીજી મહારાજે તરત જ ધબ્બો મારીને એવા આશીર્વાદ આપ્યા કે તમારા ગુરુએ નર્મદા કાંઠે જે આશીર્વાદ આપ્યા હતા એ આશીર્વાદ પૂરા કરવા માટે ઠાકોરજી અમને તમારી પાસે મોકલ્યા. સ્વામીજી કે ત્યાં જ મારો સાક્ષી ભેદાઈ ગયો કે વર્ષો પહેલાં નર્મદા કાંઠે મહેશ્વરાનંદ સ્વામીએ મને આશીર્વાદ આપેલા કે તને એવા ગુરુ મળશે કે જેની 24 કલાકની હરેક સેકન્ડ ભગવાનમય હશે. અને એ યોગીજી મહારાજે સામેથી કહ્યું કે તમને જે ગુરુએ આશીર્વાદ આપે એ આશીર્વાદ આપવા. સ્વામીજી કે મને મોકલ્યો છે એવું કહ્યું ને તોય મને ભાવ ના આવત કે, પણ અમને મોકલ્યા છે એમાં દાસત્વ ભાવ સ્વામી કે આવે. અને એ યોગીજી મહારાજ બોલ્યા ને એ દિવસથી નક્કી કરી નાખ્યું. યોગીજી મહારાજ દિવસ કે દિવસ અને રાત કહેતો. ધરતી પર બધે બુદ્ધિ લગાડવાની, પણ આ પુરુષની મેં બુદ્ધિ લગાડવા જેવી છે. આ ચિદાકાશી પુરુષો છે બધા. એમના સમાગમમાં આવ્યા પછી 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 બધા બહુ પ્રસંગો છે એવા તો સ્વામીજીના જીવનના. પણ સ્વામીજી જ્યારે સોખડા ગામ પધાર્યા ને ત્યારે એમના મિત્ર અમેરિકાની અંદર હતા. એને કહ્યું તને ખાવાનો બહુ તકલીફ છે, 2-1 કરોડ રૂપિયા મોકલી આપું. સ્વામીજી કે તારે સુખી થવું છે? તો કે હું તો સુખી જ છું, મારે દુઃખી થવાની ક્યાં જરૂર પ્રશ્ન જ છે. તો કે જ્યારે તારે સુખી થવું હોય ત્યારે તું મને ફોન કરજે, અત્યારે મારે તારા પૈસાની જરૂર નથી, જરૂર પડશે તારે બોલાવીશ. સ્વામીજી અમેરિકામાં 1985 પહેલી વખત ગયા, ના ગયા એના ઘરે. એ શોધતો શોધતો આવ્યો. આપણે હરિભગતને કહ્યું ફરી સ્વામીજી યાદ કહેજો, હું એમનો મિત્ર છું. ફરી ગયા 87માં, ત્યારે સ્વામીજી પાસે ગયા અને સ્વામીજીને મળ્યા. સ્વામીજીને કે મારે તારી સાથે ખાનગી કરવી છે, તું મારા ઘરે આવી. સ્વામી કે તું સુખી તો છે ને? સ્વામી કે ધરતીમાં દુઃખીમાં દુઃખી હું છું અત્યારે. સ્વામીજી કે કેમ? તું કહેતો તો મારી ઘેર માસ્ટર ગાડી છે, માસ્ટર મારું હાઉસ છે, મારો માસ્ટર બિઝનેસ છે, મારું બધું વેલ પ્લાન બધું છે, મારી ઘેર ચાર્ટર પ્લેન છે, તો તું કેમ ન દુઃખી? સ્વામી કે તું અમને કશું ના કહીશ ભાઈ, તું અમને ચાલ મારી ઘેર કે. મિત્ર ભાવ હતો ને. સ્વામીજી કે આજે નહીં, આજે મારા પ્રોગ્રામ છે, આવતીકાલે તમારા ઘરે આવીશું. બીજે દિવસે સ્વામીજી એના ઘરે ગયા. બપોરે આરામ એના ઘરે કર્યો. આરામ કરીને સ્વામીજી ઊભા થતા હતા બેડમાંથી. એટલે સ્વામીજીને કે તું ઊભો ના થઈશ બેડ પરથી. બાજુમાં બેડની બાજુમાં સ્વિચો હતી બધી, એટલે બટન દબાયો. આ એક બટન દબાઈ ગઈ એટલે બટન દબાયું તો આખું બેઝિક ફરતું ફરતું આવ્યું. બીજું બટન દબાયું, શોપ આવ્યો ફરતો ફરતો. ત્રીજું બટન દબાયું, રૂમાલ આવ્યો. હવે કે હાથ મોઢું ધોઈ લો કે. આપણે બધા સ્વપ્નમાં વિચાર્યું છે કે આવું ઘરમાં બનાવીશું? નહીં વિચાર. ચોથું બટન હતું. સ્વામીજી કે આ શાનું બટન? એટલે સ્વામીજી કે આ બટન ના દબાવશો. સ્વામી કે આ શાનું છે? તો કે આ જે બટન દબાવશો ને એ કલરની વિસ્કી બહાર આવશે. સ્વામી કે તારા જેવો ધરતી પર સુખી કોણ? સ્વામીજી કે તારા દીકરો દીકરી ક્યાં છે? તો કે સ્વામી એ તો નહીં અત્યારે. કઈ છે? તો કે મેરેજ કરી લીધું છે. એક કાર્યન જોડ કર્યું ને એક બીજા વ્યક્તિ જોડ કરી લીધું. બેવ અલગ છે અમારાથી. સ્વામીજી કે તું તો કહેતો તો હું બહુ સુખી છું. પછી એને આગળ વાત કરી કે મારું આટલું બધું બિઝનેસ હોવા છતાં, આટલી મારી પ્રતિષ્ઠા હોવા છતાં, આટલી મારી જાહો જલાલી હોવા છતાં હું ને મારી મિસિસ 8 અઠવાડિયા પછી જ અમે છૂટાછેડા લેવાના છે. સ્વામીજી કે આનો કોઈ રસ્તો ખરો? સ્વામી કે ભજન. આનો બીજો કોઈ રસ્તો છે? પૈસો સુખ આપે? આપે છે? નહીં આપતો. સ્વભાવો મેચ થવા બહુ જરૂર છે. 2009ના સમયમાં એક્ઝિબિશન રાખી હતું પોલો ગ્રાઉન્ડ અહીંયા આગળ નવલખી કમ્પાઉન્ડમાં.
એક દીકરી આવી હતી, એક્ઝિબિશન જોઈ અને છેલ્લે નીકળીથી બધાના અભિપ્રાયો લખાતા હતા. તો એક દીકરીએ એમાં એક અભિપ્રાય એવો લખ્યો કે આખું મેં એક્ઝિબિશન જોયા પછી છેલ્લે મેં નિર્ણય એવો કર્યો કે મારું જ્યારે મેરેજ થશે ત્યારે મારા સાસરી પક્ષવાળા પૂછશે કેટલું તું કરિયાનું લઈને આવી, દહેજ કેટલું લઈને આવી પૂછશે મને, તારું એવું કહીશ કે હું 2009નું યુવા મહોત્સવનું એક્ઝિબિશનના પ્રસંગો લઈને આવી છું, બાકી કોઈ કરિયાનું લઈને આવી. તો કે કેમ? તો કે જ્યારે મારા અને મારા હસબન્ડ વચ્ચે, મારા અને મારી સાસુ વચ્ચે, અત્યારે તો સાસ બી કભી બહુ થી, કઈ ગતુર્યું ભગવાન જોને. હવે સાસ એવું કે હું ઘરની ન પેલો પ્રસંગ કહેતા, એવું ને એવું. મેચ થવું બહુ અઘરું છે, સ્વભાવો મેચ કરવા બહુ અઘરા છે જીવનમાં. એ સ્વભાવ મેચ કરવાનું કારખાનું જ આ સત્સંગ સભા છે. ધીમે ધીમે ભેગું થશે. કરોડ જન્મથી આપણે આ હેવા પડેલા છે, એક જન્મમાં સ્વભાવ જાય એવા. પણ આવા સંતની કૃપા થાય ને, સંતની કૃપા થાય તો કોક જોબન પગી લૂંટારું એ હાથમાં મારા લઈને ફરે, ગધેડાની ગાય બનાવે ભગવાન સ્વામિનારાયણ. કોક વાલેરા વલુર જેવાને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગી બનાવી દીધા, કોઈ ભીખાભાઈ વાઘ જેવાને હરિપ્રસાદ સ્વામીએ ગાય બનાવી દીધા, ઊભા કરેલા ભીખાભાઈ વાઘને. એવા સંતો સમાજમાં વિચરણ એટલા માટે કરે છે. તો એવા સંતોના યુગમાં રહીએ ને આપણે. એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ એવા જ સાધુ છે. પ્રેમ સ્વરૂપ સ્વામીજી માટે સ્વામીજી એવા આશીર્વાદ આપ્યા કે પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથે જે દોસ્તી કરશે ને તો એનો છેલ્લો જન્મ થઈ જશે. વિચારને પામીએ. આવા સંત સાથે ખાલી દોસ્તી થાય ને તોય આપણું પૂરું થઈ જાય કામ. પ્રેમ સ્વરૂપ સ્વામીજીના વચને સરળ વર્ષે તો સ્વામીજી કે ધરતી પર પાછું નહીં આવવું પડે. એવા બધા પ્રસંગો બહુ છે, પણ ટાઈમ અત્યારે બહુ થયો છે. તમે બધા બેઠા સાંભળવા માટે, કારણ કે આવી એક સભામાં એક સંત બેઠા હતા, આંખ બંધ કરીને સભા ચાલુ કરી તો છેલ્લે આવા નરેશભાઈ જેવા એક જ ભાઈ બેઠેલા રહ્યા, બાકી બધા જતા રહ્યા ઘેર. પેલા ભાઈ આંખ ઉઠી કરીને સંતે પૂછ્યું તમે બહુ શ્રદ્ધાવાન, એકલા તમે બેઠા? તો કે મહારાજ તમે જે ખુરશી પર બેઠા ને ખુરશી મારી છે એ લેવા બેસી રહ્યો છે. એટલે વાંધો નહીં, તેજીને ટકોરો મૂરખને ડપનો. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો આપણે બધા જ દિલથી એવું માનીએ કે ભગવાને ધરતી પર આપણને સૌને મોકલ્યા છે. ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે ભરતખંડને વિશે જ્યારે અમે આ જીવને મનુષ્યનો દેહ આપીએ છીએ ત્યારે ભગવાન કે ભગવાનના પવિત્ર સંતો ધરતી પર વિચરણ કરતા હોય છે. એનો જેને યોગ થાય એ જ ભક્ત થાય છે. તો ખૂબ દિલથી માનીએ આપણે બધા કે આપણે ભગવાનના કૃપાપાત્ર છીએ, સંતની દૃષ્ટિવાળા છીએ, અને 100% આપણા આત્માને વિશે ભગવાનના સુખ શાંતિને આનંદ 100% આપણને બક્ષિસમાં મળવાના છે. એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે અઠવાડિક સભામાં નિયમિતપણે આવીએ. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ.